પવિત્ર અધિક માસ નિમિત્તે રાજપીપળામાં ધાર્મિક ઉત્સવ જેવો માહોલ દર વર્ષે 3 વર્ષે આવતા પવિત્ર અધિક માસના પ્રારંભ સાથે જ વૈશ્વિક પરિસ્થિતિમાં શાંતિ અને સદભાવનાના હેતુથી રાજપીપળા ખાતે એક ભવ્ય ધાર્મિક આયોજનનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીંની શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી ખાતે પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત ભાગવત કથાનો પ્રારંભ થયો છે, જેમાં વ્યાસપીઠ પરથી પ્રખ્યાત કથાકાર દિનેશભાઈ ઠક્કર પોતાની મધુર વાણી દ્વારા શ્રદ્ધાળુઓને કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. કથાના વિધિવત પ્રારંભ પૂર્વે તેજસભાઈ ગાંધીના નિવાસ સ્થાનેથી એક ભવ્ય અને ભક્તિમય પોથી યાત્રા કાઢવામાં આવી હતી, જે હરિનામ સંકીર્તન સાથે શ્રી કૃષ્ણ મિરેકલ હવેલી ખાતે પહોંચી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કથાની શરૂઆત કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવને પગલે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાયું છે અને મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુ ભક્તો ભાવપૂર્વક ભાગવત શ્રવણનો લાભ લઈ રહ્યા છે. નેક્સ્ટ